કે જ્યાં આપણે 5 તત્વનું શરીર છે ત્યાં સુધી આ વ્યવહાર છે. પાછો આ 5 તત્વનો દેહ છૂટી જશે એટલે પછી એનું કઈ હાલશે નહીં. કે તમે ગમે એની સાધના કરશો ને 3 ગુણ સુધી છે. પછી કઈ મેળ નહીં આવે. પણ જાણે આ ભજન કર્યું એને જુગો જુગનું એમ સુખ કીધું છે. એટલે સંતોએ ખીમ સાહેબ એક બીજી વાણીમાં કીધું કે સૂક્ષ્મ વેદ ન્યારા પ્યારા સોય સદગુરુ અમારા. હે કે સૂક્ષ્મ વેદ એટલે 4 વેદ કરતા 5મો વેદ આ ગુરુ બતાવે. 4 વેદ નો જગત આખે રમે છે પણ સૂક્ષ્મ વેદ સંતોને ખબર છે, બીજાને ખબર નથી. એટલે એનું નામ કીધું સૂક્ષ્મ વેદ. કબીર સાહેબે કીધું કે સૂક્ષ્મ ખાના સૂક્ષ્મ પીના સૂક્ષ્મ સુના અને સૂક્ષ્મ બાત કરના બધું સૂક્ષ્મ કીધું. બધું માપ્યો એમ આ 5મો વેદ સૂક્ષ્મ છે. સંતોને ચરણે જાય ને સંતો સમજાવે. સમજા 5 તત્વ કા દેવળ બનાવે માસે 10 દ્વારા 9 દરવાજે 9 બતવા કે 10મી મોલે દીદારા. તો 10મા મોલ ખબર જ નથી જગતની. આખે જગત 9 દરવાજામાં રમે છે. સાંભળો ખાવો પીવો બોલો જેમ ફાવે. હે જેમાં આવે જોવો હાચન જગત ને. પણ 10મો દ્વાર છે ગુપ્ત છે. ઈ સંતો કે કહેતા 10મો દ્વાર તાર મનીય રાખ એટલે આ 10મો દ્વાર ખોલશે. અહીંયા તો મન રાખ અને તો આ ભજન કરે ત્યાં 10મા દ્વાર ને ખબર પડે. એટલે કીધું 9 દરવાજે 9 બતવા કે 10મી મોલે દીદાર એ ખોલી જાય પછી દીદાર કોઈ બીક નથી. પછી કીધું ઊંચા દેવળમાં દેવ બિરાજે અખંડ આરતી ધારા ચાંદા સૂરજ થી જ્યોતિ જગત હે આ જીનમી નૂર પારા નૂર કરતા પ્રકાશ. હે કે અહીંયા આટલો પ્રકાશ છે હું તો પ્રકાશમાં પારે નથી. પણ ઊંચા દેવળમાં દેવ બિરાજે. આ ઊંચું દેવળ એટલે આપણે ગગન મંડળ ની જ વાત કરીએ કે પરમાત્મા એમાં વહે છે. પણ આ 10મો દ્વાર ખોલીને જાવ તો એમ ન મળે એમ નથી. તો 10મો દ્વાર હેનેથી ખોલે તો ભજન થી. આપણે ભજન કરીએ આપણને ખોલે એ માટે આ ગુરુ ની ચાવે. હે બીજી કોઈ ચાવી લાગે એવી નથી. એટલે કીધું ગુરુગમ કુચી આ સર્વથી ઊંચી છે. આ બધી કુચી નીચી પડે. આ ગુરુગમ કુચી ઊંચી છે કારણ કે આ બધી અહીંયાની છે અને આ ગુપ્ત ની આ સંતો કને છે. મતવાલા જોગી સૂન પર બેઠા ખેલ રમે સોધારા ગગન મંડળમાં રમતા દેખ્યા જોવો તો ભીતર બારા. હું કીધું મતવાલા કે પેલો તો આપણામાં જે આ વસ્તુ હોય છે બધી અને એક મત હોય એક મત થઈને એકમની સાધના કરવાની આના મતવાલા. હે પછી મતવાલા જોગી સૂન પર બેઠા ખેલ રમે સોધારા ગગન મંડળમાં રમતા દેખ્યા જુઓ તો ભીતર બારા. એને પછી બારો સરખો દેખાય ભીતરે દેખાય. જે કુંભારામ બાપે કીધું એમ મને એમ ખીમ સાહેબ બોલી જાય. કુંભારામ એમ કીધું બાર ભીતર નશામ કીધું. હે એમ વિશ્રમ સાહેબે કીધું છે બાર ભીતર શબ્દ દેખ્યા દૈત ભાવ મિટાયા કહે વિશ્રમ પ્રેમ કા બાલા ભાઈ મન મગન હે. એમ ખીમ સાહેબે એમ કીધું. ઓહમ ચોકી ચોકી ફિરત હાકમ બારંબાર સૂક્ષ્મ વેદ આપ ગળે તબ અપાવો સર્જનારા. શ્વાસ ને ઉશ્વાસ તો હાલે છે ચાલુ છે પણ તોય પરમાત્મા કે બારો. પણ જે ગુરુ શરણે જઈને આ સૂક્ષ્મ વાતની ભેદ સમજાવશે અને પોતે જે જાણશે. હું કીધું સૂક્ષ્મ વેદ આપ ગળે તમે જો પોતે ત્યાં પ્રગટ કરશે ત્યાં આને ખબર પડશે. નકે તો ચાલુ જ છે બનશે પણ આટલા જ ખબર હતી. હે નથી સૂક્ષ્મ વેદ આપ ગળે તો પાવે સર્જનાર ત્યાં પોતે. સાચા સદગુરુ નિર્ણય નિર્ખ્યા સળંગ સુરતા એક તારા
ખીમ સાહેબ ગુરુ ભણને ચરણે હરદમ બોલે પ્યાર. જે પરમાત્મા આપણે આ તો સાચો ભગવાન ત્યાં મળ્યો, જ્યાં ગુરુ સમજે ભેદ બતાવ્યો એમ કર્યું ત્યાં ભગવાન મળ્યો. તો એના સિવાય તો કેમ મળે એમ જ નથી. તમે હર કોઈ સંતને વાણી લો, કોઈ એમ કીધું મને એમને મળ્યો નહીં. રામ નું નામ લ્યો, કૃષ્ણ લ્યો, ગમે એનું નામ લ્યો, જે ગુરુ શરણે જાય ત્યાં વસ્તુ સમજાય એમ નથી. રામાપીર નું ભલે હોય, રામાપીર ને ભેરબાન મારવો તો બાળ ને ચરણે જાય એને પંજો માથે દીધો ને ત્યાં ભેરબો મર્યો તો એમનો નતો મર્યો, પેલો ગુરુ નો હાથ ગયો હતો. એમ આપણા આંતરે ભેરબો છે, જો એનો મારવો હોય ને તો ગુરુ નો પંજો કપે પણ ખપ, એમનો માં ભેરબો મરે એમ નથી. રામાપીરની વાત ન કરી, ભક્તિ કરો તો અજય ગમ ભેદગમ હું કહું તો વચને ચાહે એને એમ કીધું મારું નામ લ્યો. આ તો આપણે સોચે છીએ બીજે જવાનું. હે હજી ખુદ ને હજી ભટ્ટ ને એમ કીધું ભક્તિ કરવો તો અગમ ભેદનાનો નકર એમને કઈક મારું નામ લ્યો તમે ના, એની પૂજા કરો, એનું પ્રતિક છે બરાબર છે, કારણ કે એ ભજન કરે, પણ એને કર્યું એમ કરો. બાકી એમને એનું ખાલી કરશો નહીં તો પોતે અગરબત્તી ફેરો એમ મેળ નથી પડે. જો એમ મેળ પડે એમ તો આપણે એ જ વાત કરતો હતો, ભ્રમણ ને ભગવાન મળી જ જાય. એ તો કાયમ શિયાળા ને નાઈન બિચાર મંદિરે જાય તો ઇતિહાસ નથી છે. ટાઢે પોણી ને વિચાર તો કરો તોય નથી. હે એટલે સંતોને કેવો કોટિક નામા સંસારમાંથી મુક્ત ન હોય, આદિ નામ ગુપ્ત એને જાણે વિલા કો. જે ગુપ્ત નામ પડ્યું છે એ સંતો કને જાય તો જાણવા આવે એમનો. આપણે તો મળી શું કર્યું, હવે આપણે તો પથ કાપવાનો છે અને બધો કાપો છે સમજ્યો છે એ બેહો ને કોણ આવે હવે જે શું